હિંમતનગર ખબર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। સાબરકાંઠા હિંમતનગર 26 જાન્યુઆરી 76માં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે એકતા એજ્યુકેશન અને વેલફેર ટ્રસ્ટ સૌગઢ અને રૂરલ પોલીસ સ્ટેશનના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। આ રક્તદાન કેમ્પમાં હિંમતનગર રૂરલ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી હેરભા અને તેમના સ્ટાફ દ્વારા ઉત્સાહભેર સાથ અને સહકાર આપી પોલીસ સ્ટાફ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું, જેમાં રૂરલ પોલીસ સ્ટેશનના પીઆઈ એચ.આર. હેરભા તથા તેમનો સ્ટાફ હાજર રહ્યો હતો। હિંમતનગર સિવિલ હોસ્પિટલના સહયોગથી ડોક્ટર સંજયભાઈ અને તેમના સ્ટાફ દ્વારા રક્તદાનના તમામ સંસાધનો પૂરા પાડવામાં આવ્યા હતા, તેમજ કોઈપણ રક્તદાન કરનાર વ્યક્તિની કોઈપણ જાતની સમસ્યા વગર રક્તદાન થયેલ, જે બદલ સિવિલ હોસ્પિટલના સ્ટાફનો આભાર માનવામાં આવ્યો। એકતા એજ્યુકેશન અને વેલફેર ટ્રસ્ટના પ્રમુખ સિકંદર શેખ, ઝાકીર હુસેન મેમન, હારૂન મંસૂરી, જાફર દિવાન, ઝહીર બુલ્લા, અઝીઝ લુહાર, સાજિદ પઠાણ, પ્રિન્સ સિકંદર પઠાણ, સંજરી, ફારૂક મેમન અને કેવડ હલીમાબેન અલીભાઈ સામાજિક કાર્યકર તથા સમસ્ત આગેવાનો હાજર રહ્યા હતા। પ્રોગ્રામમાં 51થી ઉપર લોકોએ પોતાનું બ્લડ આપી સેવાના કાર્યમાં હાજરી આપી લોકોમાં રક્તદાનની કરવાની જાગૃતતા આવે, જરૂરતમંદ લોકોની મદદરૂપ થાય તે હેતુથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। એડિટર ઝાકીર હુસેન મેમન, હિંમતનગર ખબર ન્યૂઝ, રમેશ સત્યની સાથે। આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે હિંમતનગર ખબર ન્યૂઝને લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો। બેન, બ્લડ આપવાથી શું શું ફાયદા થાય? બ્લડ આપવાથી તો નવા હિમોગ્લોબિન ઇન્ક્રીઝ થાય અને સ્ટ્રેસ લેવલ દૂર થાય, હાર્ટ એટેક આવવાના ચાન્સીસ થોડા ઓછા થઈ જાય, નવું બ્લડ શરીરમાં નવું બ્લડ બનવાનું ચાલુ થાય અને મેઇન બેનિફિટ એ થાય કે આપણે જે આપણું બ્લડ હોય એ જરૂરિયાતમંદ લોકોને કામ લાગે છે। કેન્સરની ટ્રીટમેન્ટ છે, થેલેસેમિયા છે, ડાઉન સિન્ડ્રોમની ટ્રીટમેન્ટ છે, બધામાં કામ